જલાલપુર તાલુકાના કોથમડી ખાતે પુંજન ક્રિકેટ ક્લબના મેદાન ઉપર આરસીઆઈ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જલાલપુર તાલુકાના કોથમડી ખાતેના પુંજન ક્રિકેટ ક્લબના મેદાન ઉપર આરસી કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ઉદ્ઘાટન વિધિ નવસારી શહેરના જાણીતા ક્રિકેટર અને એનડીસીએના ભૂતપૂર્વ ઉપપ્રમુખ રણજીત પટેલ તથા બરોડા ક્રિકેટ એસોસિએશનના બેલીમોરાના કોચ અરવિંદ પટેલના હસ્તે રિબિન કાપીને ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી। નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજિત જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલના નામે લેધર બોલ આરસી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। લીગ ધોરણે રમાનારી આ ટુર્નામેન્ટમાં કુલ 10 ઓનર્સની 10 ટીમોએ ભાગ લઈ રહી છે। આ ટુર્નામેન્ટ એ અને બી એમ બે ગ્રુપમાં રમાડવામાં આવી રહી છે। આ પ્રસંગે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનહરભાઈ ઢોડિયાએ ટુર્નામેન્ટ સફળ રીતે પૂર્ણ થાય એ માટે ખેલાડીઓને ખેલદિલીપૂર્વક રમવા અને રમતની મજા લેવા અનુરોધ કર્યો હતો। અરવિંદ પટેલે ખેલાડીઓને ક્રિકેટનું મૂલ્ય સમજાવી નવસારી જિલ્લાનું ક્રિકેટનું સ્તર ઊંચું આવે એ માટે શું કરી શકાય એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો। આ પ્રસંગે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, એનપીએલના ચેરમેનશ્રીઓ, યુવા ક્રિકેટરો તથા કાંઠા વિભાગના ક્રિકેટ રસિયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ આરસી પટેલ હાલ વિદેશના પ્રવાસે હોય, એમણે પણ ટેલિફોનિક સંદેશા દ્વારા આ ટુર્નામેન્ટના સૌ આયોજકોને, કાર્યકરોને અભિનંદન પાઠવી સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।